નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તે સમય દરમિયાન અમે એટલી સંસ્થાની મુલાકાત લીધી ને કે આમ કહીએ કે દરેક સંસ્થા અંદરથી આપણને આમ હચમચાવી નાખે તેવી હતી. તેમાંની એક સંસ્થા ઢેંડુકીની લોકમિત્રા. મારે ચોટીલા ગામની આસપાસ આવેલી છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં છે. અ, ચોટીલાથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલી છે આ ઢેઢુકી. આ ગામમાં ચૈતન્યભાઈ દ્વારા લોકમિત્રા સંસ્થાની જે સંસ્થા કાર્યરત છે. અને આ સંસ્થામાં અમે એક મુલાકાત માટે ગયા હતા. અને ત્યાં એક રાત પણ રોકાણા. અને આ સંસ્થામાં શૈક્ષણિક કાર્યો સાથે સાથે ગામના સુધારણાના કાર્યો પણ થાય છે. અને આમાંથી અમારે સબ્જેક્ટ આવે છે, 7મો સબ્જેક્ટ લાઈફ સ્કિલ્સ એન્ડ હ્યુમન વેલ્યુઝ. એનો એક અમને મણકો હૃદયકુંજનો તે છલકાતો દેખાય છે, રાષ્ટ્રપ્રેમ. તે આપણને ઢેઢુકીના જે સંસ્થા ચલાવે છે ચૈતન્યભાઈ, તેમનામાં ખૂબ જ છલકાતો એવો દેખાય. કારણ કે જે કામ સંસ્થા છે તે તેનું શૈક્ષણિક કાર્ય બે ભાગમાં વેચાયેલું છે, એક કિલ્લોલ અને ક શાળા. કિલ્લોલમાં નાના ભાગે નામ પ્રમાણે બાળવાટિકા જેવું છે, જ્યાં નાના બાળકો ભણે અને ઘણું બધું શીખે. તેમની જોડે અમે મળ્યા, એમની જોડે વાતો કરી, ત્યાં અમે મસ્તી કરી, તેમની જોડે હસ્યા, ધીંગા મસ્તી કરી અને બહુ મજા કરી એમ. પછી ક શાળાના વિદ્યાર્થીઓ સાથે વાત કરી. ત્યાં અમને ચૈતન્યભાઈએ પર્સનલી તેમની સાથે વાત કરાવી અને તેઓ લોકો ત્યાં અને ઢેઢુકીની જે આ લોકમિત્રા જે સંસ્થા છે તેની ખાસ વાત કહું તો ત્યાં કોઈ પણ જાતનો બેલ કે એવું નથી કે ઘંટડી વાગે ને લેક્ચર પૂરો ને શાળા પૂરી કે એવું કોઈ જ નહીં. અને કોઈ પણ જાતની પરીક્ષા પણ નથી. અને તમે ત્યાંથી ભણીને નીકળો તો કોઈ પણ જાતને સર્ટિફિકેટ કે એવું પણ નથી. એટલે આનું ઘણા એવા કારણો અમે જાણ્યા કે બહુ સટીક તર્ક હતા અને ખૂબ જ મજા આવી. તેમાં અમે જોયું તો બાળકો શું કરે છે એની અમે વાત કરી. તો એમાં વાત થઈ તો બાળકો બધું જ જે ભણે છે પ્રેક્ટિકલ કરે છે. અને ચૈતન્યભાઈનું એવું માનવું છે કે જે બાળકો છે તે જે પરીક્ષામાં લખે છે, જે લખાણવાળી પરીક્ષા લેવાય છે, તેના તેઓ વિરોધી છે. કારણ કે તેમાં બાળક પોતાનું 100% તેમાં તેનું ચરિત્ર ના દેખાડી શકે, અથવા તેનું કેરેક્ટર, તેનું કામ એ 100% ના દેખાડી શકે. એટલે જે પ્રેક્ટિકલ જે કામ સોંપવામાં આવે છે, જે કામ કરે છે, તેનાથી તેનું બાળકનું આખું એને ઇમેજ બની જાય. પણ એક પેપરથી એની ઇમેજ નથી બનતી. અને આપણને પેપરના ઉપર જ આપણને માર્ક્સ આપવામાં આવે છે. તો આ કેવી કરુણતા છે આપણા શિક્ષણ પદ્ધતિની. તો એનાથી વિરુદ્ધ અને એકદમ સાચી શિક્ષણ પદ્ધતિ વાસ્તવિક આવી જ હોવી જોઈએ એવું થઈ ગયું અમને ત્યાં મુલાકાત લીધી. એટલે ખૂબ જ સુંદર વાતાવરણ, ખૂબ જ એકદમ આમ પ્રકૃતિની ગોદમાં ખીલી રહ્યું ગામડું, અને એમાંય આ સંસ્થા જે જગમગાવી રહી છે ગામડાને. અમે ત્યાં તમે નહીં માનો, અમે ત્યાં એક રાત રોકાણા અને જે બાળકો હતા, કિલ્લોલના બાળકો જે બાળવાટિકામાં ભણે છે તેમના ઘરે એક રાત રોકાણા. અને વાલીઓનો એટલો ગજબનો રિસ્પોન્સ હતો ને કે દરેક અમે 10 જણા ત્યાં મુલાકાતે ગયા હતા અને 10 અલગ અલગ જગ્યાએ રોકાણા હતા. અને ત્યાં એટલો ગજબનો રિસ્પોન્સ અમને વાલીઓનો મળ્યો કે મને તો એમ કહેવામાં આવ્યું કે જ્યાં તમે આજે ઢેરુકી છે એ ગામનું નામ લોકમિત્રા દ્વારા જ પ્રસિદ્ધ થવામાં આવ્યું છે. કે ઢેઢુકીની આગળ કે પાછળ લોકમિત્રા લગાડો તો તમને ગામનું સાચું એવું લોકેશન અને સાચું એવું તમને રસ્તો મળે. એટલે આમ કેવું પરફેક્ટ કામ કહેવાય. એમ આવા રાષ્ટ્રપ્રેમી વ્યક્તિઓથી અમે પ્રેરણા લઈએ છીએ અને એમની સંસ્થામાં
થી અમે પ્રેરણા લઈએ છીએ. કેટલું ગજબનું કાર્ય છે. અને તેઓ માત્ર શૈક્ષણિક કાર્ય નહીં, સામાજિક કાર્યો પણ કરે છે. ગામમાં ગ્રામજનો વિશે વાત થઈ તો ત્યાં પાણીની ખૂબ સમસ્યા છે. તો પાણીની સમસ્યા દૂર કરવા એમને અલગ જ એક ઇનિશિયેટિવ ઊભો કર્યો અને અલગ જ એક પ્રયોગ કર્યો, મટકા ટાંકવાનો પ્રયોગ. જે ત્યાં ટાંકો છે, જે પાણી સંગ્રહ માટે નોર્મલ ટાંકો વપરાતો હોય, પણ ત્યાં મટકાના શેપમાં ટાંકો વપરાય છે. અને ખૂબ જ આમ ત્યાંના ગ્રામજનો કે ભૂકંપમાં આ ટાંકાને કંઈ ના થાય એમ એટલો. અને એ બધું આ લોકમિત્ર સંસ્થા દ્વારા જ થાય છે. તો આ એક સંસ્થાની અમે ગજબની અને અંદરથી હચમચાવી નાખે તેવી મુલાકાત લીધી અને ખૂબ જ સરસ મુલાકાત અમારી રહી. અને હું તો કહું છું તમે પણ એકવાર આ સંસ્થાની મુલાકાત લ્યો, તમને બહુ મજા આવશે. ધન્યવાદ તમારો.